जय खोडियार बोल के खिलाओ, जय खोडियार बोल के खिलाओ, उसके गाल पर लगाओ। बहुत बहुत चलो उनको पूरा कर, ये फूटने का पूरा कर। ये साथ में डाल दिया सब इसके, देखो चलो जय खोडियार, जय खोडियार। मारी खोडियार, बोल मारी खोडियार, बोल मारी खोडियार, बोलो खोडियार मात की। नामने परिचय आपो। जय खोडियार, राधे परिवारનો અધ્યક્ષ યોગેશ પાંડે। વર્ષોથી વિસ્તારની અંદર સેવા કરતો રહ્યો છું, કરતો આવીશ। માં ખોડિયારની સાક્ષાત હાજરે હજુર અને માં ખોડિયારના આશીર્વાદ છે। બાકી આજ જે વિસ્તારમાં શાક માર્કેટ વિસ્તારમાં જ હું લારી લગાડતો હતો અને આજે ખોડિયારમાંનો પરચો એ મારા પોતા પર જ છે કે આજે દરેક રીતે ઘરની અંદર સુખ સંપત્તિ અને દરેક પ્રકારમાં સુખ શાંતિ છે, માતાના આશીર્વાદ છે। અને ખોડિયાર માતા વિશે એવું કહેવાય કે ખોડિયાર માતા ખોટાની નહીં અને ખોટાની ખોડિયાર નહીં, એટલે જે ખોટું કરશે એને કોઈ દાડા ખોડિયારના આશીર્વાદ નહીં મળે અને જે ખોટું કરવાનો પ્રયાસ બી કરશે તે નિષ્ફળ જવાનો છે। અમે અહીંયા હરિપુરા આ 132 ફૂટ રિંગ રોડ ઉપર લગભગ છેલ્લા 28-29 વર્ષથી ખોડિયાર જયંતિનો આ ઉપલક્ષ ઉજવીએ છીએ। અમારી કુળદેવી નવદુર્ગા માતા હતી, પણ અહીંયા આગળ અમને ખોડિયાર માનો પરચો એવો મળ્યો જેથી અમે અમારી માતાને કુળદેવી ગણી અને આજે 28-29 વર્ષથી માતાનો રથ કાઢીએ છીએ, માતાનો ભંડારો કરીએ છીએ। સાંજ થતા થતા લગભગ હજારો માણસ, લગભગ એમ કહેવાય કે 8-10 હજાર માણસ તો 3-4 વાગ્યા સુધી જમી લેતા હોય છે અને દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે માતાના શરણાર્થે આવે છે। ખોડિયારમાં એક એવી દેવી છે જે કળિયુગની દેવી કહેવાય। અત્યારે હાલ આપણે બધા મહાકાલ બાબાને જોતા હોઈએ, શંકર ભગવાનના અનેક સ્વરૂપ છે, એવી રીતે માતાજીના જે અનેક સ્વરૂપો હોય અને એમાં અત્યારે હાલમાં જો સૌથી વધારે પૂજાતા હોય, બહુ વધારે ગણાતા હોય એવા અમારા ખોડિયારમાં
સૌના ખોડિયારમાં માં ખોડિયાર સૌને મોટા આશીર્વાદ આપે. કોઈ પણ માણસ આ માતાના દરબારમાંથી નિરાશ ગયું નથી ને જવાનું નથી. ફક્ત માતા ઉપર શ્રદ્ધા રાખવા માટે હું તમામ ભાવિ ભક્તોને વિનંતી કરું છું. આજ ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે સર્વ ભાવિ ભક્તોને મારા જય ખોડિયાર, જય માં. નામાને પરિચય આપો. હું શીલાબેન અશોક કુમાર શુક્લા બોલું, બાપુનગરથી. ખોડિયારમાંનો જન્મદિવસ છે, શું કહેશો? કઈ રીતે કાર્યક્રમમાં આજે સામેલ થવા આવ્યા ને ખોડિયારને કઈ રીતે ગુણગાન ગયા? આજે ખોડિયાર માનો જન્મ દિવસ છે એટલે અમે બધા મહિલા મંડળ અહીંયા ખોડિયાર માના દર્શન એના પ્રોગ્રામમાં સામેલ થવા આવ્યા છે. એમ ખોડિયાર માના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માતા રાની કૃપાથી અમારે બધાને સૌને સારું રાખે, બધાને સારા દિવસ રાખે એ કૃપા ભગવાન માતાજીથી આપણે વિનંતી કરીએ. ખોડિયારમાંના કાર્યક્રમો આપણે જોયા, આ ખોડિયાર માના કાર્યક્રમ જોયા, બહુ સારું હતું, બહુ સરસ હતું. માતાજીને પ્રાર્થના કરીએ. માતાજીને એ પ્રાર્થના છે, માતાજી હવનું સારું રાખે, સારી રીતે બધાના સારી શિક્ષા આપે, સદબુદ્ધિ આપે, માં બધાને સૌનું સારું કરે, સૌનું સારું કરે માં. એના બધાના એ પાછળથી અમારા બી સારું કરે, માની જોડે એ દુઆ માંગુ છું. મારું નામ જોગેશ દેવી પ્રસાદ પાંડે છે. શું કહેશો? ખોડિયારમાંનો જન્મદિવસ છે આજે, જન્મજયંતિ છે, કઈ રીતે આપણે ઉજવવામાં આવી અને વહેલી સવારથી શું કાર્યક્રમો કરવામાં આવે? અમારે એક દિવસ પહેલાથી જ બધી રીતે મંડપની તૈયારીઓ છે, ખાવા પીવાનું આમંત્રણ, જે રીતે આપણે આપણા ઘરમાં પ્રસંગ કરીએ છીએ એના કરતા વધુ થાય માતાજીના માટે એવી અમે દિલ જાનથી અમારા જેટલું સર્કલ છે એટલી અમે સેવા આલી. બલૂન ડેકોરેશન છે, અમારા મંડપનું કાર્યક્રમ છે, એક દિવસ અગાઉથી જ ચાલુ થઈ જાય છે. અને અમારું પૂરું ફેમિલી છે, અમારું ફ્રેન્ડ સર્કલ છે પૂરું. અમે જેટલું થઈ શકે એટલું માતાજીને ખુશ કરવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ હા અમે માતાજીને જેટલું અર્પિત કરી શકીએ. કહેવાય છે કે કળિયુગના હાજરાજુ દેવીમાં ખોડિયાર છે. હા છે, સામાન્ય રીતે પોકારવામાં આવે તો પણ દોડી આવે. સાચી વાત છે. કઈ રીતે માતાજીના ભક્તો આ ખોડિયારને રીઝવવા પ્રયાસ કરે છે? માતાજીને તમે જે રીતે અમે માંગી ગયા હોય છે, માતાજી હાજરાજુ એના પાછળ જે માંગે છે તો માતાજી એ રીતે કઈ પણ રીતે પહોંચીને પરચો આપી દે છે. અને અમારે માતાજીને હાજરી હાજર છે. અમારે બહુ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે, જન્મદિન બધા આલવા માટે બહુ જગ્યાથી બહુ દૂર દૂરથી આવ્યા છે. જેમ ગામે ગામ ગણપતિ અને હનુમાનજીના મંદિરો હોય છે, એમાં ખોડિયારના પણ હોય છે. હા હોય છે ને. શું કહેશો માં ખોડિયાર પ્રત્યેની ભાવના? બસ માતાજીની હાજરી એવી છે કે માતા અમારા ઉપર સદાય અમારા ઉપર હાથ રાખે, બધાના ઉપર છે, જેની મનની આશા બધી પૂરી થાય. આમ તો કહેવાય છે કે ખોડિયારને જો લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે અને પ્રેમથી ધરાવવામાં આવે તો એ પણ એ આરોપી લે છે ને માતાજીની. અમે ફાળા લાપસીની અમે પોતે ધરાવીએ છીએ, અમે પોતે જ. દિવસ દરમિયાન શું કાર્યક્રમો યોજવામાં આવે? અમે અત્યારે ખોડિયાર જયંતિનું છે, નવરાત્રીની અંદર આઠમની કુંવાસી કન્યાની જેટલી થઈ શકે યથાશક્તિ નહીં પણ જેટલી આવે છે એ માતા અમારી પૂરી કરે છે. અહીંયા અમારું કોઈ પણ કાર્ય માતાજી અટકવા નહીં દેતા, જેટલું ધાર્ય એના કરતા વધુ જ થાય છે. ક્યાં ક્યાંથી લોકો દર્શન માટે આવે છે? અહીંયા તો અમદાવાદનો જેટલા છે એટલા છે જ અત્યારે. અમારા બહારથી મહેમાન નવસારી, સુરત, વડોદરા, ઘાટોડિયા છે, અહીંયા અદરથી પણ બહુ આવ્યા છે. અમારે દર્શન માટે પર્સનલ અહીંયા આવે છે. અને ખાસ કરીને માતાજીના ખોડિયાર જયંતિના દિવસે આવું એટલે આવું જ છે. કાલનો એક રાતનો પરચો છે માતાજીનો કે મીન્સ એક જણને આવતા માતાજી અટકાયું, પણ તોય એ છતાંય સવારે માતાજીનો ઉત્સાહ લઈને દર્શન માટે પહોંચે. અત્યારે 9 વાગે હાજરી આલી છે. અહીંયા સુરત થી આવ્યા છે, અમારા રિલેશનમાં છે. એટલે એમને એવું છે કે ભાઈ માતાએ બોલાવ્યું છે એટલે મારે જવું છે. मेरा नाम दीपाली शुक्ला राजेश भाई है। मैं बापूनगर इंडिया कॉलोनी साइड 9th स्टैंडर्ड में पढ़ती हूँ। यहाँ पे मैं खोडियाल माँ के मंदिर हाड़केश्वर में आई हूँ। वहाँ पे खोडियाल माँ की पूजा करने यहाँ पे हमने मतलब हवन किया, पूजा की, आरती की। उसके बाद हम लोग भजन करे, भंडारा भोजन करा और उसके बाद हमने कीर्तन भी किया और सबके साथ अच्छे से मिलके। और मेरी
सबसे यही मतलब खोडियार माँ से यही विनती है कि है ना सबको अच्छे से रखे और सबको अच्छी बुद्धि दे। भजन, भक्ति और भोजन का त्रिवेणी संगम आज हुआ है। माँ खोडियार के प्रति क्या आस्था है? मेरी यही आस्था है कि सबको अच्छे से खुश रखे, हर साल यही चीज होता रहे, हवन अच्छे से सबको बुद्धि दे। हम रहे ना रहे, माँ खोडियार का काम हमेशा चलता रहेगा, क्या कहोगे? क्या हम रहे ना रहे, लेकिन माँ खोडियार का यज्ञ या माँ खोडियार की पूजा युगों युगों तक चलती रहेगी। हाँ, युगों युगों तक चलती रहे। हम लोग हर बार हवन करते, पूजा करते, कीर्तन करते, हर साल यही हो। आप पढ़ रहे हो, क्या माता जी से प्रार्थना की आप कुछ सफलता प्राप्त करो और आगे जाके कुछ बन के दिखाओ? मेरी यही विनती है कि आगे चल के मैं बहुत बड़ा कुछ बनूं और अच्छे से प्रार्थना करती हूँ कि मैं पढ़ लिख के कुछ बनूं। क्या बनना चाहोगी? डॉक्टर, MBBS। જણાવો ક્યાંથી આવ્યા છો? મારું બાપુનગરથી મારું નામ લક્ષ્મીબેન ઓમપ્રકાશ તિવારી છે અને હું ખોડિયાલમાંથી આપણે જન્મ ઉત્સવમાં આવી છું આજે અને અમારું ભજન મંડળી બધું ભજન વજન કરીએ અમે બધું સારું ખોડિયાલમાંની જુવા છે અને મારું ભાણિયું છે સોનુ પાંડે એ બધું આ ભંડારો કરે છે અને ખૂબ બધા આનંદ કરે છે, હવન બધું કરે છે અને અમે ભજન મંડળી લઈને અહીંયા આવે છે। કેટલા લોકો આવ્યા છે? અમે 15-20 જણા જમવા માટે ભંડારો તો મોટુંમાં મોટું 1000 માણસ આવ્યા। આખો દિવસ ચાલુ છે ભંડારો। પ્રસાદમાં ગાજરનો હલવો, પૂરી અને ખીચડી અને કઢી અને બધી વસ્તુ હા બધી વસ્તુ જમવામાં સરસ મળી છે અને બધા અહીંના બધા ખુશ થઈ ગયા। जय माताजी, जय श्री कृष्ण। हूँ कमला त्रिपाठी सुधीर कुमार। आज खोडियाल जयंती है, एमां अमे बधाए भाग लीधो छे अने महीनोथी आ कार्यक्रम माटे अमे बहु ज आनंदथी अने व्यवस्था करी रह्या छे। आज राते तो अमे पूरी रात जाग्या छे अने एटलो अवसर अमे हर साल करीए छे अने बहु आनंदथी भंडारो करीए अने योगेश पांडे एमां बहु घणा बधा भाग बी ले छे અને આયોજન બધાના દ્વારા ही થાય છે અને બહુ મોટો ઉત્સવ કરે છે। સવારે મંગલા આરતી, પછી રાજભોગ, ઉત્થાપન, હવન અને આ હવન કરાયો છે, ચામુંડા હવન, આ બધા દેવોનું નવગ્રહ હવન કરાયો છે અને આ વિષયમાં અમારો બાપુનગર, અમરાઈવાડી, મણિનગર, ખોખરા, રિંગ રોડ, વસ્ત્રાલ, કરીબન નરોડા સુધી ત્યાં સુધી બધાને સૂચના મળી છે અને જાણે છે। ઘણા બધા ભક્તો અહીંયા આવે છે, એમની મનોકામના બધી પૂરી થાય છે। માં ખોડિયાલ બધાની આશા નિરાશાથી આવે છે અને આશાથી જાય છે, રોતા રોતા આવે છે ને હસતા હસતા જાય છે। માં ખોડિયાલ બધાની આશા પૂરી કરે છે અને એટલે અમે આ હરિપુરામાં બધા મારું મહિલા મંડળ સ્ટેડિયમથી અમે આવ્યા છે અને આમાં અમે બહુ સારી રીતે કીર્તન ભજન આનંદ કરીએ છીએ અને કરાવીએ છીએ અને આવું જ અમે વિચારીએ અમે રહીએ કે ના રહીએ પણ આ આનંદ હંમેશા બધા આનંદ કરે અને કરાવે અને યુગ યુગ આગળ વધતું જાય એવી મારી આશા છે અને આવી રીતે બધા સહયોગ કરતા રહે। બધાની મનોકામના માં ખોડિયાલ પૂરી કરે છે અને કરતી રહેશે। નિરાશ કોઈને કરતી નથી અને માં નિરાશ કદાચ થતી નથી, બહુ આનંદમાં રહે છે। માને તમે એકવાર આંખેથી જુઓ ને નજર મિલાઈને તો માં મુસ્કરાય છે અને વાતો બી કરે છે। મેં તો અનુભવ કર્યો છે, મારું બહુ બધું કામ માં ખોડિયાલ પૂરું કર્યું છે અને આગળ બી બધાની આશા પૂરી કરશે માં ખોડિયાલ। હું કમલા ત્રિપાઠી, મારા વાણીને વિરામ।